નગર મહાનગરપાલિકા ફરી આવી છે વિવાદમાં। રિનોવેટેડ ટાઉન હોલની છતમાંથી પાણી ટપકતા કામગીરી સામે સવાલો થયા। તાજેતરમાં રિનોવેશન કરેલા ટાઉન હોલમાં પાણી ટપકવાની ફરિયાદ નોંધાઈ હતી। મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરાવ્યું હતું અને રિનોવેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની વિપક્ષની માંગ છે। 2 વર્ષમાં કરોડનો ખર્ચ 7 કરોડ સુધી પહોંચી ગયો છે। સિવિલ ઇન્ટિરિયર સાઉન્ડ એન્ડ લાઇટિંગનો ખર્ચ 7 કરોડ સુધી થયો છે। હાલ રિપેરિંગ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી। જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉન હોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી ટાઉન હોલ બન્યા ને હજી 3 મહિના જેવો સમય થયો છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે। આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે। મહત્વનું છે કે 7 કરોડના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યું। તાજેતરમાં રિનોવેટેડ ટાઉન હોલની છતમાંથી પાણી ટપકવાની ફરિયાદ ઉઠતા ફરીથી કામગીરી સામે સવાલ ઊભા થયા। વિપક્ષ પણ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ સાથે મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને રિપેરિંગની સૂચના આપીને દંડ પણ ફટકાર્યો છે। 1 મીટર બાય 1 મીટરના ફોલ સીલિંગના પીસમાંથી પાણી લીકેજ થવા માટે આ બાબતે અમે સ્થળ તપાસ કરાવેલ છે અને પાણીની લાઇનને લીકેજની સમસ્યા જે ક્યાંકથી કોઈ પણ નવી લાઇનમાં થયું છે એનું રિપેરિંગની કાર્યવાહી કોન્ટ્રાક્ટરના સ્કોપ ઓફ વર્કમાં જ છે અને સિવિલ વર્કનું મેન્ટેનન્સ માટે 3 વર્ષની એની જવાબદારી બને છે। આ માટે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવેલ છે।